રાજકોટના હેડ કોન્સ્ટેબલ પર ગંભીર આરોપ। હેડ કોન્સ્ટેબલ ઇમરાન રાવમા પર દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ। દુષ્કર્મ આચરી મહિલાને ધર્મ પરિવર્તન માટે દબાણનો આરોપ। મહિલાની સાથે બાળકીને પણ ધર્મ પરિવર્તન માટે દબાણનો આરોપ। 5 વર્ષની બાળકીને વેચી મારવા ધમકી આપવાનો હેડ કોન્સ્ટેબલ પર આરોપ લાગ્યો। યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી છે। તો ટીવી સ્ક્રીન પર દેખાતા આ પોલીસ કર્મી છે જેના પર આવા ગંભીર આરોપો લાગ્યા છે। હેડ કોન્સ્ટેબલ છે ઇમરાન રાવમા, જેના પર દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ। દુષ્કર્મ આચરી મહિલાને ધર્મ પરિવર્તન માટે દબાણનો પણ આરોપ છે। મહિલાની સાથે બાળકીને પણ ધર્મ પરિવર્તન માટે દબાણનો આરોપ છે। આ સાથે 5 વર્ષની બાળકીને વેચી નાખવા ધમકી આપ્યા હોવાનો પણ હેડ કોન્સ્ટેબલ પર આરોપ લાગ્યો છે। હાલ તો આ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। ફરિયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। તો આ કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનો અહીં ઘાટ સર્જાવા પામ્યો છે। હાલ તો યુનિવર્સિટી પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। વધુ વિગત સાથે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી પરાક્રમસિંહ, આ સમગ્ર ઘટના અંગે શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસ રાજકોટની અંદર ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે। જે શહેરની અંદર જે હેડ કોન્સ્ટેબલ છે તે દુષ્કર્મની તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। રાજકોટ પોલીસ દ્વારા જે હેડ કોન્સ્ટેબલ છે તેની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જે ઘટના જે રાજકોટની અંદર હેડ કોન્સ્ટેબલ જે રાવમા છે તેની ધરપકડ કરી અને ઇમરાન રાવમાની ધરપકડ કરી અને સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ। મહિલા 5 વર્ષની બાળકીને વેચી નાખવા માટે પણ આ કોન્સ્ટેબલ છે, હેડ કોન્સ્ટેબલ છે તે દબાણ કરતો હતો। પોલીસે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરી જે હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। હેડ કોન્સ્ટેબલ મહિલા અને બાળકીને ધર્મ પરિવર્તન માટે દબાણ પણ કરતો હોવાની હકીકત સામે આવી છે। જોઈ શકાય છે કે ઇમરાન રાવમા છે તેના અલગ અલગ કરતૂતો સામે આવ્યા છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી પરાક્રમસિંહ, સમગ્ર જાણકારી બદલ આભાર।